આ મનુષ્ય દેહે જેને ભક્તિ કરવી છે, જેને આ જ્ઞાન માર્ગે ચાલવું છે, એ હંસે આ જગતની અંદર ક્યાંય બાહિરમાં દ્રષ્ટિ કરવા જેવું નથી. કારણ કે આ આંખે જે દેખાય છે એ તો ભગવાનનું કુટસ્થ સ્વરૂપ છે અને તે માયા સ્વરૂપ પણ કહેવાય છે. અને તે ભગવાનના પડછાયા રૂપ પણ કહેવાય છે. પણ જો યથાર્થપણે આ જ્ઞાનને કોઈ હંસ જાણી શકે, સત્સંગથી એવું થોડું ઘણું કાંઈ નક્કી કરી શકે, અને જેનાથી આ જગત રચાણું છે, જેમાંથી એક કુટસ્થ પ્રગટ્યું છે, જે બિંબથી પડછાયો પડ્યો છે, એ તત્વ છે, એ મૂળ સ્વરૂપ છે. એને જાણવું, એને સમજવું, એને બૂઝવું એટલે અનુભવવું. એ ભક્તિ કરીને આ જ્ઞાન માર્ગે નક્કી કરી લેવાની વાત છે. ખાલી ભક્ત નામ આપણે ઠરાવી દઈ કે થોડા ઘણા એવા દૈહિક આચારો કે ભાઈ તિલક કરતા શીખી જાય કે ડોકમાં માળા પહેરતા શીખી જાય, એનાથી આપણને ભક્તપણાનું બિરદ મળતું નથી. ભક્ત તો જે ભગવાનનું ભજન કરી રહ્યો છે તે ભક્ત છે, તે ભગવાનને વાલો છે, પ્રિય છે. અને તેના માટે ભગવાન બેઠા બેઠા ગાય ત્યાં ઊભા ઊભા સાંભળો, ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું, આઠે આઠે પોર મારા રુદિયામાં રાખું, ભણે નરસૈયો આ પદ છે હાવ હાચું. ભક્તિ અન્યને બતાવવા માટે નહીં, ઈશ્વરને રાજી કરવા માટે કરવાની છે. જો દેહનો આભાસ કર્યો તો એનો અર્થ એવો થાય કે તમે કોઈ અન્યને રાજી કરવા માગો છો, ઈશ્વરને રાજી કરવા માગતા નથી. તમે તમારી કંઈક માન મોટાઈ દેખાવવા માટે કંઈક કરતા હોય એવું લાગે છે. ઈશ્વર માટે તમે કંઈ કરતા હોય એવું લાગતું નથી. આ તો ભક્તિ કરે કોઈ પાતાલ મેં, પ્રગટ હોય આકાશ, દાબી દૂબી ના રહે, એ ભાઈ આ છે હાચી કસ્તુરી કેરી બાંસ. પાતાળમાં એટલે આ પૃથ્વીમાં ખાડો ગારીને બેહવાની વાત નથી, પણ પાતાળ નામ નાભીપરા. જેતલસર વાળા જીણા બીજલ સુરદાસ, ભાઈરે તબલચી ગવૈયા, જઈને મોટા ગંધર્વ, ઈ પણ દાઢી રાખે, જટા રાખે, ભગવું પહેરે. એ ઘણે ઠેકાણે બધાને એમ થાય કે આ લાભુ દાદા લાગે છે. પણ જ્યારે જ્ઞાનધારા છૂટે તઈ ખબર પડે. संत की जात न पूछिए, पूछी लीजिए उसका ज्ञान, तोल करी रे तरवार नो, ज्ञान नो तोल करी ले. कारण के जे आपड़ा अज्ञान ने कापे ने ई ज्ञान आपड़ा माटे बराबर छे. આપણું અજ્ઞાન વધારે, આપણા અહમને પોષે એ જ્ઞાન નથી, એ ઉજળો કુસંગ કહેવાય છે. પણ ભાઈઓ, આ માટે તો સાધકે
એ પોતે થોડુંક પરખ બનવું પડે. संत की जात न पूछिए, पूछी लीजिए उसका ज्ञान. તોલ કરી લે તલવાર નો, પડ્યું રેવા દે મ્યાન. દેહ દશા એની નહીં જોતો, નકર તું રહી જઈશ. કારણ કે જે પાતાળમાં બેહીને ભજન કરનારા છે એને કાંઈ એવો આભાસ કરવાની જરૂર નથી, નહીં. એટલે માનવ સમાજ બિચારો ઘણો ખરો એને ઓળખી પણ શકતો નથી, જાણી પણ શકતો નથી. દેહ દશાને બાદ કરી નાખ. એના જો ભક્તિ કરે કોઈ પાતાલ મેં, તો પ્રગટ હોય આકાશ. આકાશ શબ્દ પોઈતે. એક એક પદ, એક એક વચન, એક એક શબ્દ આપણા હૃદય ઉપર ચોટ કરવા માંડી જાય. એટલે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ. તુલસી કહે આવા સંત. 5-15 મિનિટનું મળવું થાય તો આપણા કોટી કાળના અપરાધને કાપી નાખે. ખરેખર વાલિયા લુટારા અને નારદ મુનિનું મળવું તો 5-15 મિનિટનો જ પ્રસંગ હતો. પણ ભાઈઓ, એ 5-15 મિનિટના પ્રસંગે વાલિયા લુટારાને વાલ્મીક ઋષિ બનાવી દીધા. ભક્તિ કરે કોઈ પાતાલ મેં, તો પ્રગટ હોય આકાશ. એ દાબી દૂબી ના રહે, ઓ તો હે કસ્તુરી કેરી બાંસ. એને કોઈ દબાવી શકતું નથી, નહીં. પાતાળમાં જે પ્રગટ થયું છે એ તમે કેટલેક ઠેકાણે દબાવી શકો. અહીં દબાવો તો થોડુંક છેટે જઈને હોય એને ખુશ્બુ પ્રગટાવી દે. આ જ્ઞાન હોય, કાંઈ સમજણ હોય, કાંઈક થોડીક સૂઝબૂઝ પડી હોય તો એનો લાભ લઈ લેવાય, એનો લાભ લઈ લેવાય. આપણે હાવ સાચું કહીજો ભાઈઓ બહેનો, આપણે જરૂર તો જ્ઞાનની છે ને. તમે બધાય સંતોનું સેવન શેના માટે કરો છો? લાડવા ખાવા નથી આવતા તમે, તમે આ જ્ઞાન માટે આવો છો. જ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ છે. પણ જે નાભી પરાયેથી પ્રગટ થાય છે, જેને આકાશ ગીરા કહેવાય છે, જેને બ્રહ્મ ગીરા કહેવાય છે, એ સામેના હૃદય ઉપર બ્રહ્મનું નિરૂપણ કરી દે છે, શબ્દની સ્થાપના કરી દે છે. બલિહારી સંતોના જ્ઞાનની છે અને હાયરો હાયર એની નિષ્ઠાની છે. એને આ જ્ઞાનથી અન્ય કોઈ હેતુ સિદ્ધ નથી કરવો, નહીં. ઉગારામ દાદાએ એકવાર એવી વાત કરી, લાભુ દાદા કે અમે બેઠા હતા અને દાદાને કરંટ આવ્યો. એ કે એ લાભુ, એ ભલા આમ મારા સામું જોવો તો, એ છોકરાઓ જો આ મારી ઉઘાડી આંખ હું બંધ કરું કે મારી બંધ આંખને હું ખોલું, એ છોકરાઓ કંટ્રોલિયા સુધી બંગલાને લાઈન કરી દઉં. હા, લાઈન કરી દઉં. ખરેખર કરી દઈએ, ખરેખર કરી દઈએ. પણ આ જ્ઞાનથી મહાપુરુષોને બીજો કોઈ હેતુ સિદ્ધ નથી કરવો. જોઈજો હો ભાઈઓ, જગતમાં જોવા જાતા નહીં.
જુગો જુગથી આ બધા કાર્યક્રમો ચાલુ છે. અસુરો એનું કામ કરી રહ્યા છે અને આવા જ્ઞાની સુરી મહાપુરુષો એનું કામ કરી રહ્યા છે. પૃથ્વી રચાણી તે દુનાનો આ કાર્યક્રમ ચાલે છે. એ લોકો એનું કામ કરે છે. મહાપુરુષો પોતાને જે ફરજ પ્રાપ્ત થઈ છે એ ફરજને આબેહૂબ નિભાવે જાય છે. આદિ અનાદિનો ક્રમ છે. રાક્ષસોની કથાઓ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એ માળાઓ બધી વાતને જાણતા હતા અને છતાંય ભગવાનનો દ્રોહ કરતા હતા, જ્ઞાનનો દ્રોહ કરતા હતા, ભક્તિનો દ્રોહ કરતા હતા. બસ આ અસુરપણું છે. આ જ રાક્ષસી વૃત્તિ છે. પણ જગતમાં જો જોવા જઈશો તો ઝપટાઈ જઈશો. ગુરુનું વચન માન્ય કરો અને એ વચને કરીને તમે અંતર ખોઈ જ કરો. જે કસ્તુરીની બાંસ છે, જે નાભીપરાની સુગંધ છે, એ જ મૂળમાંથી ઉઠતા નાદ બ્રહ્મના નિજ સ્વરૂપના આનંદના સરવડા છે. આ કોઈ 1 ઘટ 2 ઘટ 5 ઘટ 25 50 હો 500 ઘટની આ વાત નથી હાલતી ભાઈઓ. કારણ કે આપણે ઘટ 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 કરી રહ્યા છે. એ ઘટ એક જ છે. ઘટ તો એક જ છે. શબ્દ બ્રહ્મ એક જ છે. એ શબ્દથી ઘટો ઘટની અંદર એ સુગંધ પસરી રહી છે. જ્યાંથી આ સુગંધ પસરી રહી છે એ તો એક જ છે. એ તો એક જ છે. જે શબ્દરૂપ ઘટ છે એની અંદરથી આ મહાન સુગંધ પ્રગટ થઈ રહી છે. પછી એ મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવીને બોલે. સુન મંડળમાં એ મૂળ શબ્દ કા વાસા. એ ભાઈ આને તો કોક કોક ખોડતલ સાધુ ખોડે. મૂળ શબ્દ નાભીથી ઉઠે છે. સ્થૂળ સૂક્ષ્મને કારણની અંદર એનો ભણકાર ઉઠે છે. પરાથી ઉઠી પશ્યંતી મધ્યમાં અને વેખરીય શબ્દરૂપ ધારણ કરીને ધડાધડ 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 શબ્દ પીડા કરે છે. એ શબ્દથી, એ જ્ઞાનથી જિજ્ઞાસુનો ભોગ ભરાઈ જાય છે. એનું હૃદય માની જાય, કંપી જાય, કબૂલાત લેવાને તૈયાર થઈ જાય. પણ એ સુન મંડળમાં મૂળ શબ્દ કા વાસા. સુન 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 શું છે? વાતો કરતા બંધ થયા એ પ્રથમ સુન છે. પછી વળી આંખો બંધ કરી, પલોઠી વાયરી, કાન બંધ કર્યો, દેહ ક્રિયાઓ બંધ કરી, એ બીજું સુન છે. પછી કોઈ પરમ જિજ્ઞાસુવંત બનેલું મન ગુરુની કૃપાએ સંકલ્પને બ્રેક મારી દે તો એ ત્રીજું સુન છે. ચોથું એ પોતે સહજ છે. આ બધાય ત્રણને તમારે કરવા પડે, બરાબર? આના માટે તમારે કંઈક કરવું પડે. ચોથાને સહજ કહેવામાં આવ્યું. મતલબ એમાં આપણે કાંઈ નથી કરવાનું. એ સહજ છે. એ સહજ સુન કે માય પ્રેમહંસ કા વાસા. જે નિરાધાર નિર્ગુણ એના કભી ન હોવે નાસા. પણ એ ભાઈ એકવાર કર્મ ભર્મ કુ ભાગ દે કરી લે. આ માટે એક સદગુરુ કી સેવ. શાન સમજી લે સદગુરુ કે રીજા અવર નથી જગતમાં કોઈ બીજો દેવ.
મૂળ સંબંધ આ સહજની માલિપા ઉઠી રહ્યો છે. એ પ્રેમ પુરુષ સહજમાં રહેલો છે. એ સહજ શું છે કે પ્રથમ દ્રષ્ટિએ શ્વાસ અને ઉશ્વાસ છે. જુઓ, પેલા 108 ઉપનિષદમાં એક પ્રાણ નામનું ઉપનિષદ છે. એ ઉપનિષદની અંદર પેલા પ્રાણને ભગવાનનો પ્રતિનિધિ બતાવ્યો. પછી છેલ્લે એમ કીધું કે પ્રાણો હે સ્વર. પ્રાણ છે એ જ ઈશ્વર છે. શ્વાસ છે એ ખરેખર ઈશ્વરનો પ્રતિનિધિ છે. પણ એ શબ્દરૂપ ક્યારે છે? પ્રાણો ઈશ્વર ક્યારે છે? કે જ્યારે શ્વાસ અને શબ્દ એનું એક ઘર જો મન કરી શકે, મન પોતે જો શ્વાસ સંગી બનીને ગુરુ વચન થકી આ વણજ કરી શકે, તો ભાઈઓ ઈ મન જરૂર શબ્દ સંગી બને છે. પણ હજી આપણું મન બાહિરની વણજ જાજુ કરી રહ્યું છે. થઈ ગયા ધ્યાન થશે ને એની માલિપા પડ્યું છે. એલા વર્તમાને એ પોતે તારા ઘટમાં તારા પોતાના સ્વરૂપે સ્થિત થઈને રહેલું છે. બસત કહા ઢૂંઢત કહા ઓ કિસ્મિત આવે હાથ, કહે કબીર તબ હી પાયે જો મળી જાય કોઈ ભેદુ સાથ. અનુભવીનો ભેદ, અનુભવીનો સાથ જો સાધકને મળી જાય તો સહેલું થઈ જાય. સહજ સુન કી માય પ્રેમ હંસ કા વાસા, એ પોતે એક નિરાધાર. નિરાધાર આધારા જો કોઈ હોય તો એ એક છે. બાકી જીવ શિવ હંસ પ્રાણી માત્રને આધારની જરૂર છે. શ્વાસને આપણે શિવ કહી છે તો શ્વાસને ચલાવનાર કોક છે. આ જગતને ચલાવનાર કોક છે. એ પોતે નિરાધાર આધારા છે. એના કભી નહીં હોવે નાસા. હા હા, જરૂર જરૂર જરૂર. તમે કોઈના દેહનો ખાત્મો બોલાવી શકો છો ભાઈઓ, તમે કપટ કરી શકો છો, જરૂર કરી શકો છો. આને તમે પરસી પણ શકતા નથી. નહીં નહીં, એને તમે કાંઈ ન કરી શકો. એના ભગવાન કૃષ્ણએ ગીતામાં 2 હાથ ઊંચા કરીને અર્જુનને કીધું કે અર્જુન, મારા ઈ સ્વરૂપને પાણી ભીંજવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, શસ્ત્રો છેદી શકતા નથી. હા હા, ઈ કૃષ્ણના દેહને તો ભીલના તીરથી 3 પદમ વિંધાઈ ગયા. એનો દેહ બળ્યો, એનો દેહ પાણીમાં તણાણો, અને એના સ્વરૂપને કાંઈ નહીં. એના સ્વરૂપને કાંઈ નહીં. સુનમંડળમાં એ શબ્દ કા વાસા, એ શ્વાસા મધ્ય શબ્દ સાક્ષાત રહેલો છે. પણ એ પ્રતિનિધિ છે. આ શ્વાસ ઉશ્વાસની સાધનાથી એ સ્વર ઉઠતો શબ્દ એને નક્કી કરવો. તો મનુષ્ય દેહ મળ્યો પરમાણ થાય એમ છે. આ જ્ઞાન અનુભવ કરાવનારું જ્ઞાન છે. જ્ઞાનનો અર્થ જ અનુભવ છે, જાણપણું છે.
પર મન બિચારું બાહિરની વણત જાજુ કરે છે. અન્યના લેખાજોખા બહુ જાજા કરે છે. થઈ ગયા ધ્યાન થઈશેમાં બહુ ચિંતન કરે છે. વર્તમાન એ જ પોતે શબ્દ સાક્ષાત મનુષ્ય માત્રને પ્રાપ્ત છે, જેને નિરંતર કહેવામાં આવ્યો છે. જીવને અને શિવને કોઈ અંતર છે જ નહીં. તમે અહીં મારી સામે બેઠા છો, હું તમને ઊભો થઈને બથો બેઠું મળું એમ નહીં. એ જીવનું પોતાનું સ્વરૂપ છે. મળવાની વાત મૂકી દો, મેળવવાની વાત મૂકી દો, ખાલી એ સ્વરૂપને જાણી લ્યો, એ જ્ઞાન ખાલી પ્રાપ્ત કરી લ્યો. તારે ખાલી નક્કી જ કરવાનું છે. ઈશ્વર પ્રત્યે કોઈ મનુષ્ય કોઈ પણ પ્રકારથી ચિંતન કરે એટલે ભૂલો પડી ગયો. તારું જ સ્વરૂપ છે, એના માટે તારે કાંઈ ચિંતન કરવાનું નથી. ગુરુ વચનનો ભરોસો રાખ. એણે બતાવેલી સાધના સુરતી અને શબ્દના યોગે ખરા દિલના ભાવથી મચી પડી. અખંડ સાંધલા લગાડી દી. તો બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે, પણ મન છે એ આંધળો, એને વળી ક્યાંય આઘો આઘો જઈને ગોતે. બોલે એ જ ઈશ્વર છે. જ્યાંથી આ શબ્દ ઉઠે છે, ત્રિવેણી આવીને બોલે છે, એ પોતે ઈશ્વર છે. આ શબ્દથી શબ્દ છૂટે, શબ્દો કી હે ઢગ ઢેરિયા, જેમાંથી આ શબ્દ ઉઠે એ શબ્દ ઓળખાવે સોય સદગુરુ મેરિયા. જ્યાંથી જગત ઉઠે છે, જ્યાંથી કુટસ્થ ઉઠે છે, જ્યાંથી પડછાયો પડે છે, એ શબ્દ છે. અને એ જીવ માટે નિરંતર છે. તો ભાઈઓ બહેનો, આ દેહ કરીને ભક્તિ કરવી હોય, જ્ઞાન માર્ગે ચાલવું હોય, તો બહાર ક્યાંય જોવા નહીં જાતા. અંતરદ્રષ્ટિ કરો. અંતરદ્રષ્ટિ કરવાને જ્ઞાન, એ સમજણ, એ સિદ્ધાંત ગુરુ કૃપા એ પ્રાપ્ત છે. અને પ્રાપ્ત છે એટલે એમાં તમારે કાંઈ ઊભું થઈને હાલવું નથી કે કોઈ દાખલો કરવો નથી. તમારે તો ખરા હૃદયના ભાવથી હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, એને ખાતા પીતા પહેરતા ઉઠતા હરતા ફરતા હાણતા માણતા મારા નાથનું ભજન કરવાનું છે. એ ભાઈઓ, હા મન માનતું નથી ને, એટલે એ મનને મનાવવા માટેનો મહાપુરુષોનો આ દાખલો છે. માની ગયો એટલે બેડો પાર છે. અને સદગુરુદેવની જય.